કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો, બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો. દયાના સાગર મને તારામાં ડૂબાવી દે, ડૂબવાને આવ્યો છું, તરવા નથી આવ્યો. આજના યુગમાં માણસને જલ્દી કરોડપતિ બની જવું છે. કડકાઈ હોય ને કોઈને ગમતું નથી. पैसो 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 पैसे की पहचान यहां, इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती से, करता मोहब्बत कोई नहीं. ये नाणा હોય ને તો ભીખાલાલ કહે અને નાણા વગરનો ભીખું કહે. રાતના 9 વાગ્યા મારા ઘરે ગયો, ડેલી ટકટકાવી, મારો બાબો જતી રહ્યો, લોક. મેં કીધું અત્યારે 9 વાગે કેમ લોક? અત્યારે લોક? મને કે 10 વાગે ખુલશે. મને કે અંદર કરોડપતિ હાલે છે, મેં ભૂખપતિ મારી બેઠે લઈ લે. મારી બાજુમાં મફતલાલ દે, એનો કુપુત્ર આખા ગામને ગોળ્યું પાય, બધા એનાથી ઉધા ઠપકારી આવે. એ અમારા ગોકુલ એજન્સીમાંથી ગુટકા ઠોકે રહ્યો, દીનુભાઈ માંથી દૂધ ઠોકે આવ્યો, ડાયાભાઈ પછી હોપારી ઠોકે આવ્યો, અને વરુડી મંડપમાંથી મંડપ પણ ઉધા ઠોકે આવ્યો. એ લાવીને પાછો બીજાનો માલ વેચીને પાછો જલસા મારે. મફતલાલ મને કે ગોંડલિયાભાઈ એનું કરવું હું? મેં તને સુરત ભેગો કરો ને હીરા ઘઉંમાં, કારણ કે ઉઘરાણી મારે ને બજાવવા માંડ્યા અને નડતો બંધ થાય. અમે તો તૈયારી કરી, 1 કિલો ઘી, 2 મણ બાજરો, 1200 રૂપિયા ભેગા આપ્યા, બસ સ્ટેન્ડે મૂકવા ગયા સુરત જવા માટે. મેં કીધું ટિકિટ કપાવી લે. મને કે ટિકિટ બેકિટ નહીં, આપણે મફત જાય છે. મેં શેમાં? એ કે આ ગુજરાત સરકારની જન વિશ્વાસ એક્સપ્રેસ બસ ચાલે છે, એમાં મફત બેસી જવાનું, ગલગલિયા થાય. એ કે મેં આને વિશ્વાસઘાત એક્સપ્રેસ બનાવી દીધી છે. પહોંચ્યો સુરત, 2, 3 અને 4 મહિના થયા અને કાગળ આવ્યો, પરમ પૂજ્ય પિતાશ્રી મને હીરા ઘસતા આવડી ગયું છે, 1200 રૂપિયા મોકલજો. બાપા કે મારે હીરા નથી ગહવા, હું અહીં ગહાઈ ગયો છું, તું જલ્દી રાજકોટ પાછો આવી જા. હવે આ વિચાર કરવા માંડ્યો કે હું રાજકોટ જઈશ ને તો ત્યાં કાંઈક ભંગારી રેકડી કરી દે ને કા લોટા ટીપા રાખી દે. એ કાયમ રાત્રે અમિતાભ બચ્ચનની સિરિયલ કોણ બનેગા કરોડપતિ જોવે અને કાયમ ફોન લગાડે. એ પૂર્વી એસ્ટેટ અમારા એસટીડીમાં એ ઉધાય, બધાને ગોલી પાઈ દે. હાથમાં લકી, વીટીયુ, હોન્ડા એ બધું ઉધાય. એમાં મારો સુરતમાં પ્રોગ્રામ ને મને ભટકાણો. મને કે ગોંડલિયાભાઈ આપણે કરોડપતિ બનવાનો છું અને તમારો પ્રોગ્રામ કરો. મેં એટલે તું કડકામાંથી કરોડપતિ ક્યારે બની જાય? મને કે આ જોઈ લ્યો 2 પ્લેનની ટિકિટ, હું ને મારી ઘરવાળી રૂપા બે જાય છે. મેં કહ્યું ભગવાન તારું સારું કરે, તું આ બૂચ મારતો બંધ થા, આ બધાને ગોળીઓ પાતો બંધ થા, નકર આ લેણિયા જ બધા દવાની શીશીઓ પીહે. એ તો ભાઈ પહોંચ્યો मुंबईમાં अमिताभ बच्चन पासे. आइए मेरे चाहने वाले, सुनने वाले को मैं अमिताभ बच्चन आपका शुक्र अदा करता हूं. आज दुनिया के गली गली पर आप जानते हैं लोग रात के 9 बजते हैं, आप हमारे सामने आ जाते हैं क्योंकि आपको भी करोड़पति बनना है. तो आइए आज हमारे साथ 10 कंटेस्टेंट आए हैं. पहले उसका नाम बता दूं.
कांति भाई कोथवीर वाले कानपुर, मंजूबेन मरचा वाले मुंबई, अरुणाबेन आजू वाले अहमदाबाद, बावनजी भाई बटेटा वाले बड़ोड़ा, काजलबेन कोबी वाले करमसद, रामजी भाई रिंगणा वाले राजकोट, भीखू भाई मफतलाल हीरा घसू सूरत, लालजी भाई लींबू वाले लालपुर, भीमजी भाई भिंडा वाले भुज कच्छ, और ये है श्यामजी भाई सकरिया वाले सारंगपुर हनुमान जी। आप सबको खेलना है फास्ट फिंगर फर्स्ट। जो उनमें से सबसे पहले कौन जवाब देता है और सबसे आगे कौन जवाब देता है वो हमारे सामने हॉट सीट पर खेलेंगे। कड़का बनेगा करोड़पति। डायमंड हीरा के प्रकार कौन कौन से होते हैं, यह है आपका ऑप्शन आपके सामने कंप्यूटर स्क्रीन पर। आपको क्रम में लगाना है। ए घाट, बी तड़िया, सी मथाड़ा, डी पहल। सही जवाब है ए तड़िया, बी पहल, सी मथाड़ा, डी घाट। देखते हम किसने सबसे पहले और सबसे आगे जवाब दिया। सबसे आगे और सबसे पहले जवाब दिया भीखू मफतलाल एक ही ने। देवियों और सज्जनों, आज के गेम शो में कड़का बने करोड़पति में मैं आपका स्वागत करता हूं। अब मेरे सामने भिखू जी बैठे हैं और करोड़पति बनना चाहते हैं। आइए भिखू जी, कैसे हो? आपके साथ कौन है? अरे हमारे घरवाड़ी आई, घरवाड़ी। क्या नाम है? अरे रूपा है, रूपा। अड़द थी उजड़ी, मग थी मेली, बावरना ठूठा जेवी, जाने बुलडोजर आइलो है, बुलडोजर। भिखू जी, आपको उसको कुर्सी में बिठाइए। अरे खुर्सो मगावो, खुर्सो। અને હારે કોથળામાં 12 છોકરા ઉપાડતો આવ્યો છો। પ્લેનમાં ખુરશી એટલે ઘૂસાડી દીધા હતા અને અહીંયા ખુરશી એટલે ઓડિયન્સમાં ખોઈ દઈશ। हाँ तो रूपा के लिए खुर्सा मंगवाया जाए। नमस्कार रूपा जी। हाँ आप आइए, आप सूरत से आए हैं, हम आपको धन्यवाद देते हैं। आज आपको ये दर्शक देखना चाहते हैं आपके ये साजन कैसा खेल खेलने वाला है। हाँ तो आपने अभी बताइए आपको कौन कौन सा शौक है। भिखू जी को शौक है, अरे मने शौक से खींचा कापवानो, मने गाम ने बूच मारवानो અને ગામમાંથી ઉધાર લઈ અને વેચીને મોજ મજા કરવાનો। આખા રાજકોટમાં પૂછી લ્યો, આખા રાજકોટમાં જુઓ ભર બજારમાં નીકળો ને એટલે બધાય સલામ મારે, બધાયને ગોળીઓ પાઈ દીધી છે। आपकी घरवाली ने घूंघट क्यों लगाया है? अमिताभ जी, તમને નહીં ખબર હોય, અમારા કાઠિયાવાડમાં લાજ કાઢવી પડે, લાજ, અને મિલાવો એની હાથે હાથ। આ બીજી છોકરીઓને હાથ મિલાવો છે ને, આ તમારું બાવડું ઝાલીને તમને બઠા કરી દે। આ તો મારું, તમને ખબર છે, આ મારો દાગીનો છે, ભાર ખટારો, આને ખટારામાં લઈ આવવી પડે
પ્લેનમાં બેહાડીને એમાં જોરદાર બ્રેક મારી અને બ્રેક મારી એ ડ્રાઈવર માથે પડી, ड्राइवर ने तोड़ी नाखो। अच्छा हुआ आप प्यार से यहां पहुंच गए, इसके लिए मैं आपका शुक्र गुजारता हूं भिखू जी। और आप ऐसे शहनशाह के ड्रेस में क्यों आए हैं? अरे आप बधु फाड़े से आ तरवार, आ भालू, आ माथे साफो, आ मोजड़ी, आ चोईनी, हालो लड़ी लई આવી જાઓ પટા ઝાટકીને। તમારા કોમ્પ્યુટરનું કાંઈ ન આવે, તમે એમને એમ કહેજો લઈ જા કરોડ। हाँ तो यहाँ तो ये तरवार से लड़ाई नहीं होती, यहाँ तो सवाल जवाब से लड़ाई होती है। आइए भिखू जी, आपके लिए पहला सवाल आपके सामने कंप्यूटर प्रिंट पर, जो ये जवाब आपने सही दिया तो आपको 1000 मिलेगा। गुजरात में ऐसे कौन संत है, भक्त है, उन्होंने अपनी पत्नी साधु को दे दिया था? ए बगदाना बापा सीताराम, बी वीरपुर वाले जलाराम बापा, सी सताधार वाले गीगा बापा, डी परब वाले देवीदास बापू। अरे तमे तो बहु मजानी बात करी, अहींया बधे मफत खाई एवो छुं, मफत। आ बधा एवा ठेकाणा बतावो ने मारा कामना, क्यांय हूँ पैसा न देतो। आ बूट चंपल की थैलियों न्याथी भरी भरी छोकरा ने बधे पेर्या है। या मंडी वाळो बावो नथी हवे थावो, लई ल्यो बापा सीताराम नुं नाव अने हवे लई ल्यो एनो लावो। आ बापा सीताराम बजरंगदास बापू। न्याथी पछी अमे निकळो हताजार, श्यामजी बापू ना दर्शन कर्या, गीगा बापा दर्शन कर्या। न्या जीवराज बापू बधाने पैसा आपता था, अमे लाइन में उभा रही गया मफत। न्याथी आव्यो परब में, कोई ने खेतर वाड़िયું, कोई ने गाम घरास, ये अवकाशी रोजी उतरे, ये नकलंग देवीदास न्या पण मफत में। हिमगिरी जेवी पाघड़ी तारी, अमृत झरता नेण, गामे गाम तू गवाणो, जलातो तो हला केवाणो। संत भूमि सौराष्ट्र नहीं, वीरपुर रोड़ा गाम, झूपड़ी जलियाणनी थाय सेवाना काम। एम कहेवाय छे के वीरपुरना संत जलारामे एक साधुने पोतानी पत्नी आपी दीधी थी। मारे न्याय एवुं थयुं, आ मोंघवारी वधी गई अने हाचवी केम, अने गमे ब्यूटी पार्लर में जाओ लई जाओ ने तो आमा रिपेरिंग थाय एम नथी। आ तो ऊंचो मॉडल छे, आने बनाव्या पछी भगवाने 15 दी आराम करवो पड्यो तो। आ भगवाने तोड़ावी नाखवा पड्या था। એટલે એક બાવા આવ્યો મારી ઘરે, મને કે કાંઈક દ્યો। મેં કીધું અહીં કડકો છો, અહીં હું દેવાનું હોય? મને કે જલારામ બાપાએ ઘરવાળી આપી, એ કે આને ઉપાડો। मारो लोक दबेड़े तारू, बी वीरपुर वाले जलाराम बापा। आपका जवाब सही है, आप 1000 जीत गए। वेल डन, वेल डन, बहुत खूब। आ वेल डन, वेल डन हूँ जीको छो, हूँ काम नो डांस लई आव्यो छो। आ हारा मारो डांस हो, अने आज तो मने तुम्हारे करोड़पति बनावो ज पड़शे। जोया तरवार, यहां तरवार बरवारी चलेगा। ये रहा आपके लिए दूसरा सवाल 2000 के लिए। आइए भिखू जी, आप प्यार के साथ यहां आए हैं और हम आपको प्यार के साथ इस खेल में, इस जानदार शानदार खेल में आपके लिए प्यार भरी मोहब्बत से हम खेल को आगे बढ़ाते हैं। तो आइए, ये रहा है आपके दूसरे सवाल कंप्यूटर स्क्रीन पर। हीरा कौन आइटम में बनाया जाता है? ए सेमी घंटी, बी घर घंटी, सी पवन चक्की,
ડી બડા ફ્લોર મિલ. હવે આ તો તમે કામની વાત કરી, કામની. તમે મારી લાગવ ગલાવો ભાઈ. અમિતાભજી તમે પણ મારું ધ્યાન રાખો બાપા. આ બાજરો હવાના પોરમાં મારે ઘંટીએ દરવો પડે. અને મારી ઘરવાળી છે ને, જો ધીરો પડું ને તો ભાઈ ધુમા મારે. પણ એમાં હીરા નો ઘાય. આ પવન ચક્કીમાં હું પાણી ખેંચવા જાઉં છું. આ દુકાનમાં છે ને પાણી ખેંચી ખેંચીને મરી જાઉં છું. હું પાણી ભરી આવું, મારી ઘરવાળી ગોળામાં ઠલવી દે. હું ઠામ ઉટકું, એ ઠામ ઘરમાં મૂકી દે. હું લુગડા ધોઈ નાખું, એ લુગડા હૂકવી દે. અને હું કાંઈ ન કરું તો મને ધોઈ નાખે. અમિતાભજી આપ બરોબરની મને જમાવટ કરવામાં આપ મદદ કરો છો. હવે મારો તાળું લગાવો લોક, દબેડો, સેમી ઘરઘંટી. आपका जवाब सही है. आप 2000 जीत चुके. ये रहा भिखू जी आपके लिए तीसरा सवाल 3000 के लिए. आपको प्यार की बात करता हूं. गुजरात सौराष्ट्र में जिनके लिए लोग मनोरंजन लेते हैं, सवाल है गुजरात में ऐसे कौन सा मेला है जहां भजन, भोजन और रहन सहन मुफ्त मिलता है? ए राजकोट का जन्माष्टमी मेला, बी जूनागढ़ का शिवरात्रि मेला, सी वोटा का गद्दा का मेला, डी दोराजी का ख्वाजा साहब का उर्स का मेला. તમે બાકી મેળામાં હો ભાઈ, આ અમારો ભેડો ભેગો છે. બે અમે 12 છોકરા. આ ઘરનો મેળો તમારા આવ્યો છો આ કરોડપતિના મેળામાં. અને આપણે રૂપિયાનો મેળો ઠપકારી દેવો અહીંથી. તમને ખબર નહીં હોય અમારા મેળાની. ક્યારેક આવો સૌરાષ્ટ્રમાં, મજા આવી જાય. અમારા રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં મેળો ભરાય. હા, અને પછી આ મેળામાં ભાઈ જમાવટ થાય. અમારો આખો મેળો મેળામાં ગયો હતો. ચકડોળમાં બેઠા ને, ચકડીમાં બેઠા ને, અને ગધેડાના શોમાં ગયા. મારી ઘરવાળી તો જ્યોતિષ જોવડાયું, આ કડકાઈ ક્યારે ભાંગી જાય રાજારામ ગધેડા પાસે. મારા છોકરા ખોવાઈ ગયા. શાસ્ત્રી મેદાનના મેળામાં તુલસીદાસ ગોંડલિયાનો પ્રોગ્રામ હતો, તેની પાસે હું ગયો. ગોંડલિયાભાઈ છોકરા ખોવાઈ ગયા છે. એ કે આ 6 કોના હોતા છે? આ 6 મારા હોતા છે. આ લઈ જાઓ, પણ આટલા બધા લઈને ભાઈ. એ કે અડધા ઘીરે રાખીને આવ્યો છો. અને આ બીજા મેળાની વાત કરું ને, मेरे गरीब ख्वाजा मेरे प्यार की झोली भर दे. वो मजार पे मजा आ जाती हो मेला में. आ ख्वाजा साहब के मेले में मजा आती है. न्या 2 फूल चढ़ावी, न्या पर मजा करी. અને ન્યાથી અમે ગયા વૌઠા. ન્યા ગધેડા વેચાય મેળામાં. નકરા ગધેડાનો મેળો. તો મારો બાબો કહે, પપ્પા પપ્પા ગધેડી લેવી છે. મેં કીધું આ તારી માં રહી. એની માં કે તો તારા બાપને શું કહેવાય? આ મેળાની મજાઓ છે. હાલો હાલો માનવીઓ મેળે. મેળામાં મારા મનના માનેલ છે 33 કરોડ દેવતા, જ્યાં 18 આલમ, જ્યાં મફત ભજન, મફત ભોજન, અને જ્યાં મફત ઉતારા. તારો રે ભરોસો અમને ભારી, એવો ગરવો દાતાર ગિરનારી. બાપો ગિરનારી, તારા દર્શને બાપા ભક્તો રે આવતા. એ નમણા નમે છે નરને નારી, મારો ગરવો દાતાર આ ગિરનારી. એ આ મહાશિવરાત્રિનો મેળો, એની મજાઓ. પણ એ મારી ઘરવાળી નીકળે ને
એટલે જેમ ત્યાં નાગાબાઓનું સરઘર નીકળે, બધા જોવા નીકળે ને, એમાં આ બુલડોઝર રોડ સાફ કરતી જાય. અને ઘણા છોકરા તો એને જોઈ જોઈને ફાટી પડે. આ ડામચીઓ જોયા પછી તો ઘણાને ચક્રું આવી ગઈ મેળામાં, ડોક્ટરો ધંધે લાગી ગયા. એ હોરડ ધરા જગજુની ઊંચો ગરગરનાર, હાબજડા હે ઝડપીએ નમણા નરને નાર. અરે મારો તાળું કરો લોક અને ધબેડી દિયો बे जूनागढ़ का शिवरात्रि का मेला. हाँ, अभी हिंदी भी बहुत बोलने सकते हो, आपको मैं गुजराती सिखवा दूंगा. आप 3000 जीत गए. वेल डन, बहुत खूब. भगवान आपको आगे बढ़ाइए. अरे आ भगवाने आगे વધારો તો જાય પીગો, કે ભગવાને બનાવ્યો છે એટલે બધું પરબારું. तो भिखू जी, आपके लिए ये रहा चौथा सवाल. हीरा बनाने के लिए कौन सा साधन इस्तेमाल किया जाता है? ए पकड़, बी सांसी, सी कटोरू, डी ટીપિયા. અરે અમિતાભજી, તમે તો કામની વાત કરી, મજા આવી ગઈ. તમે બાકી લાગવગ લગાડો છો. તમે મારા ધંધાના સવાલ પૂછો છો. મારો ધંધો કરોડપતિ બનવાનો અને તમારો ધંધો કરોડપતિ બનાવવાનો. હવે તમને કહી દઉં, આ પકડે તો હવારના પોરમાં મારી ઘરવાળી મારું નાક પકડે અને કે પ્રાઇમસ હરગાવો. જો પ્રાઇમસ નો હરગાવો ને તો હાંચીનો ઘા કરે અને હવારના પોરમાં ક્રિકેટ મેચ ચાલુ કરે. મારા છોકરા ચારે બાજુ ફિલ્ડિંગ ભરે અને મારે કોમ્પ્યુટર ની જેમ મારે કોમેન્ટ્રી કરવી પડે, થોભી જા થોભી જા. કેવી મજા આવે. આ તો બધાની વાત કરું છું. આ તો મારે ખાલી કહેવાનું છે, પણ આ બધાએ સમજવાનું છે. આ ચીપિયાની વાત કરું ને, ચીપિયા તો એ છે ને મારા કાન પકડીને ખેંચે. અને હવે કહી દઉં, આ મારો તાળું, જીકો લોક અને ધબેડો, સી કટોરું. भिखू जी, आप 5000 जीत गए. बहुत खूब, धन्यवाद, वेल डन. आपके साथ हमारी शुभकामना है. भिखू जी, आप कहीं बार रुक जाते हैं, मगर आपके लिए 3 लाइफ लाइन रखी है, जीवन धारा है. एक जीवन धारा यह है, आप अपने दोस्त मित्र से फोन करके सहायता लेकर जवाब दे सकते हैं. दूसरी लाइफलाइन, ऑडियंस पोल, जनता की राय. तीसरी लाइफलाइन 50-50. हालो अर्धो अर्धो करी नाखी. पाड़वास भाग अहीं अमे क्या हतुं अने अमे काठियावाड़ तो देवा ज बैठा छे. नहीं, ये रूल मुजब हम नहीं कर सकते. हमको आपको पूरा देना पड़ता है, आपको सही जवाब देना पड़ता है. तो आप जब जब मुश्किल में पड़ जाए तब आप लाइफ लाइन यूज करते हैं. ए लाइफ लाइन नहीं, वाइफ लाइन. आप भेगी राखी है बुलडोजर जेवी. અને એ કેમ કરવાનું હોય, એ જીવનધારા મારી છે. લગ્નમાં અમારે એની પગલે પગલે હાલવાનું હતું અને તમે હાલતા છો જયાબેન હારે. हाँ, तो आपको धन्यवाद, आपको हम शुक्र अदा करते हैं और आपके लिए मेरी शुभकामना है. अरे शुभकामना हूं काम आवे तो रुपया जोई છે.
તમે શુભકાमना રહેવા દો। હવે અહીં તો टाइट भाई से। तो आइए आपके लिए 5वां सवाल है और पहला पड़ाव आपको ये 5 सवाल के जवाब में आपको मिलेगा 10,000 और आप इस सवाल का जवाब दोगे तो आप 10,000 लेके ही जाएंगे। ये पहला पड़ाव है आपके लिए। अरे पड़ाव नहीं, धामा क्यों धामा? आया धामा दबेड़ा से अने आ मर्दू फाड़ियो 10,000 में नो माने। तो ये रहा 5वां सवाल आपके कंप्यूटर स्क्रीन पर। भारत में कौन से धर्म में शादी के 4 फेरे लगाए जाते हैं? ए हिंदू, बी मुस्लिम, सी क्रिश्चियन, डी पारसी। હવે આ તો અનુભવની વાત ધબેડી। મારા લગ્નની વાત તો કરી તમે। મારા લગ્ન થયા ને ત્યાં અમે બધું ભાડે લઈ ગયા હતા। આ વરડી વાળાનો મંડપ એમનું ધબેડી ગયા હતા। ગોકુલ વાળાના ગુટકા મફત ભાવેશભાઈ ના ખવડાવ્યા। દિનેશભાઈ નું દૂધ મફત પાઈ દીધું બધાને। અને અમારા ડાયાભાઈ ની હોપારીઓ ખવડાવ્યું। અને કૌશિકભાઈ તો મારા હાટું બતલી લેવા હતા, લબક જબક થતી હતી। આ બધું ભાડે। અને વળી જાનડીઓ ગીત ગાય। નાના વટીનું સાજન બેઠું માંડવે। મેં કીધું કડકા પતિનું કયો? કડકા પતિનું? આ તો નાણા વગરનો ભીખું અને નાણે ભીખાલાલ। લગ્નમાં તો ભાઈ બધાને મજા આવી જાય। તમે વાંઢા હશો ને શ્રોતા મિત્રો, તમારે થવાના હવે મામીનામાં। તમને ગલગલિયા થતા હશે, તમારે વાંથી ફોટા આવતા હશે, વાંથી જહા ચીઠી આવતી હશે। જલ્દી આવી જાઓ, આવી જાઓ। અરે આ લગ્નની વાત કરી, પણ અમિતાભજી તમે મારી લાગવગ હારી હલાવો છો। ભગવાન તમને 1 કરોડ વર્ષ ના કરે એવી હું તમને માટે ભગવાનને પ્રાર્થના કરું છું। હવે કહી દઉં, મારે લગ્ન થયા ને એ મારી ઘરવાળી ખટારાની જેમ આવી, ધક્કો મારી લઈ આવ્યા અને 2 ફેરા કરીને બેસી ગઈ। પાટલા માટે બેઠી, પાટલો ભજન ભાંગી નાખ્યો। મને કે હવે આને ક્યાં બેહારી? મેં કોથરો પાથરી હેઠી બેહારો। એ 2 એને ફરી 4 મારે ફરવા પડ્યા। મારો તાળું ધબેડો, કરો લોક અને લગાડો લગન। એ હિન્દુ ધર્મ। आपका जवाब सही है। आप 10,000 जीत गए। आपने पहला पड़ाव पास कर लिया। आपने अब तक कोई भी लाइफलाइन युद्ध नहीं किया है। आपको हम धन्यवाद देते हैं। आप बेहतरीन लाजवाब खेल खेल रहे हैं। आप 1 करोड़ लेके जाएंगे। जमाना ने खुशी देजे, मने हरदम रुदन देजे। अवर ने आप जे गुलशन, मने वेरान बन देजे। पथिक तो चेत जे पथना, किनारा पण दगो देसे। धरीने रूप मंजिल नु सहारा पण दगो देसे। बनी जाजो रुपया वाला करोड़पति, नकर तो तमारा पण दगो देसे। देवियों और सज्जनों, फिर से आपका स्वागत है कड़का बनेगा करोड़पति में।
आइए भिक्खू जी, आपके लिए छठा सवाल 20,000 के लिए आपके सामने कंप्यूटर स्क्रीन पर दुनिया में सबसे ऊंचा प्रेम कौन सा है? ए मातृ प्रेम, बी पितृ प्रेम, सी ईश्वर का प्रेम, डी गुरु का प्रेम। હવે તમે પ્રેમની વાતો કરીને અહીંયા પ્રેમ કોઈ દી કર્યો નથી. અહીંયા પેટનું કરું કે પ્રેમનું કરું? મારે હવે ફોન કરવો જોઈએ રાજકોટ. મારા મિત્ર તુલસીદાસ ગોંડલિયા કલાકાર છે ને, એને ફોન કરી લો. कंप्यूटर जी, कलाकार तुलसीदास गोंडलिया को फोन लगाया जाए. हेलो, मैं कलकापति से अमिताभ बच्चन बोल रहा हूं. तुलसीदास जी, यहां मेरे सामने भिक्खू जी बैठ रहे हैं. बहुत अच्छा खेलते हैं, आप जानते हैं. उन्हें मैंने एक क्वेश्चन पूछा है, आपको उनको सहायता करना है और आपकी सहायता से 20,000 जीत जाएंगे. तो ये रहा उनकी आवाज का जादू. गोंडलिया भाई, आ हलवाणो छो, હવે કાઢો. આ હું પ્રેમમાં ભટકાણો હતો ને, તેથી મને મારી મારી પાડી દીધો હતો. આ આડો પ્રેમ ફાટ્યો હતો. હવે આને પૂછ્યું છે કે દુનિયામાં ઊંચા ઊંચો પ્રેમ કયો? મધર લવ માતૃ પ્રેમ, ફાધર લવ પિતૃ પ્રેમ, ગોડ લવ ભગવાનનો પ્રેમ. નથી મળતો પ્રેમ ક્યાંય બજારમાં વેચાતો. कोई राधा कोई मीरा, दोनों ने शाम को चाहा. एक प्रेम दीवानी एक दरस दीवानी. जगत के अंदर प्रेम महान है. जेने जेने प्रेम कर्यो छे ने, जगत एने आज पूजा करे छे. अने हतो हूँ हतो पारणे पुत्र नानो, रड़ू छेकती राखती कोण जानो. ए घोड़ियामांथी भीनामांथी काढी अने सुके सुवડાવતી. हे मां दयाળી છે, हे मां कृपाળી છે, हे मां हरि सिद्धि, हे मां चामुंडा, हे मां कालिका, हे मां उमिया, हे मां भुवनेश्वरी. जगतनी देवीओनी पूजा थाय छे अने जगतमां महान प्रेम मानो प्रेम छे. वाह भाई वाह. आपके दोस्त तुलसीदास गोंडलिया ने ये जवाब दिया, मां का प्रेम. मंजूर है आपको? अरे इन्हें प्रेम नहीं तो बहुत खबर होय. या प्रेम करे कहीं घिरे पूगी गया से पाछा. हाँ तो लोग क्या जाए पक्का ए पाके पाकू धबेड़ी नाखो. आ जीको ताड़ू. कंप्यूटर जी, ए मातृ प्रेम को लॉक किया जाए. आपका जवाब सही है. आप 20,000 जीत गए. वेल डन. ये रहा 7वां सवाल 40,000 के लिए. इस सवाल का जवाब आपने सही दिया तो आप 40,000 जीत जाएंगे भिक्खू जी. ये रहा आपका ऑप्शन. गुजरात में कौन सा शहर है हीरा उद्योग में नंबर 1 है? ए राजकोट, बी भावनगर, सी सूरत, डी जूनागढ़. अमिताभ जी, તમે પણ મારા મનની વાત કરી હો. મજા આવે છે. હવે ભાવનગરનું તો તમે છાપા વાંચ્યું છે, ધણધણાવી નાખ્યા બધાને. ધરતીકંપ. મારી ઘરવાળી ઘરમાં ઘણી વાર ધરતીકંપ કરે અને હું ને મારી ઘરવાળી ભાવનગર ગયા. ખાટલામાં હોતી હતી અને રાતની હેઠી કરી ગઈ.
પણ હવે તમને સાચું કહી દઉં, રાજકોટમાં અમારા પટેલનગરમાં હીરા ગહાય છે, જુનાગઢમાં આંબાવાડીમાં હીરા ગહાય છે, અને સુરતની તો વાત જ રહેવા દો. સુરતમાં તો ભાઈ સુરતની મુહૂર્ત બરોબર જમાવટવાળી છે. લગાડો લોક, મારો તાળું, સી सूरत. भिक्खू जी आपका जवाब सही है, आप 40,000 जीत चुके. वेल डन, थैंक यू. आ थैंक यू करो માં ઠેકાડી દીધો, મને નહીં પૂગી ગયો, અને હું તમને 1 કરોડ સુધી ઠેકાડી દઈશ. आइए भिक्खू जी, आपके लिए 8वां सवाल 80,000 के लिए. आपके कंप्यूटर स्क्रीन पर फिल्म तो आप देखते हैं, कौन सा विलन था जिन्होंने ज्यादातर गोलियां बरसाई थी और अपना नाम रोशन किया था? ए अमजद खान, बी प्राण, सी विनोद खन्ना, डी स्वराज कुमार. अरे અમે કાળા બજારમાં ગયા હતા, મારી ઘરવાળી ટિકિટના કાળા બજાર કરતી મફતમાં. कितने आदमी है करोड़पति में? सांभा बता दो, कितने इनाम रखे हैं अमिताभ बच्चन ने? पूरे 1 करोड़. सारी दुनिया में यहां से कई माइल दूर तक कर का यहां करोड़पति बना रहे थे. ए लगाड़ो लोक, मारो ताड़ू, ए अमजद खान. भिक्खू जी आप 80,000 जीत चुके. ये रहा आपके लिए 9वां प्रश्न 1,60,000 के लिए. ये रहा आपका सवाल कंप्यूटर स्क्रीन पर आपके सामने. हीरा को कौन सी आइटम से तैयार किया जाता है? ए शरण, बी लोहा, सी पत्थर, डी लकड़ा. તમે બાકી મને હારું હારું પૂછો છો, તમે જ મારા ભગવાન છો, તમે સુપરસ્ટાર છો, અને આ કડકાને સુપરસ્ટાર બનાવી દેવાના. મને તમે મોડલ બનાવી દેવો, મોડલ. મને જાહેરાતના પૈસા મળશે. આ લાકડાની વાત કરો ને, મારી ઘરવાળી એકવાર જોકે જોકે ટીપી નાખ્યો મને. એને હીરા નો ગહાય, અને એકવાર મુંડામાં પાણો માર્યો ને તો ટકો તોડી નાખ્યો. આ પથ્થરે હીરા ન ગહાય. અને લોઢાની વાત કરું ને, મારે બીડી પીવી હતી. એક ભાઈ પાસે બીડી માંગી, લાવો બીડી. એ કે મફત બીડી આપી. મને કે હરગાવાનું છે? એ કે નથી. મેં કીધું લાવો લોઢો લાકડું ઘાઈ નાખી. એ આ ચકમકની બીડી હરગાવી. એનાથી બીડી હરગાવે, હીરા નો ઘાય. કરો લોક અને લગાવો તાળું. સાચો જવાબ કહી દઉં, ठपकारो. ए शरण, आपका सवाल का जवाब सही निकला. आप 1,60,000 जीत गए. ये रहा आपके लिए 10वां सवाल. आपके सामने कंप्यूटर
स्क्रीन पर। यह सवाल का जवाब आपने सही दिया तो आप 3,20,000 जीत जाएंगे। और यह है आपके लिए दूसरा पड़ाव। आपने इस सवाल का सही जवाब दिया तो आप 3,20,000 ही लेके जाएंगे। अरे 3,20,000 में हूँ थाय? मारे तो नंदाभाई ने स्वाति बिल्डर ने मकान लीधो एનું બિલ ચૂકવવાનું છે। અહીં તો 1 કરોડ ઠપકારી જવા છે। आपके लिए भगवान से मैं प्रार्थना करता हूं आप ये दूसरा पड़ाव पास कर लेंगे और आप इस धनराशि के पुल से जानदार शानदार खेल खेलकर दौड़ रहे हैं। आपका हम शुक्र गुजारते हैं। तो आइए, ये रहा आपके लिए 10वां सवाल 3,20,000 के लिए। अपने शरीर में ऐसी कौन सी चीज है, चीज एक ही है मगर ठिकाना बदलने से उनका नाम बदलता है। ए कान, बी बाल, सी मुंह, डी नाक। आ तमे शरीરની વાત કરી હો બાપુ, મજા આવી ગઈ। આ કાનમાં તો મજા આવે, કયો કોકને આવડું હવડું તોડી નાખે। સારી વાતો સાંભળી વાંધો નહીં, પણ કોઈ ખરાબ વાત સાંભળી જાય ને તો ભાંગી ભાંગીને ભૂકા કરી નાખશે। અને આ મોઢેથી બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે, કોઈક જડબો તોડી નાખે। અને મારી ઘરવાળીએ મારા વાળ ખેંચી ટકો કરી નાખ્યો। કહી દઉં હાચે હાચું, બાલ ઉપર હોય ને તો એને વાળ કહેવાય માથાના, આને આંખ ઉપર નેણ કહેવાય, મૂછ ઉપર મૂછ કહેવાય, દાઢી ઉપર દાઢી કહેવાય, અને બગલમાં હોય ને ગોડાઉન કહેવાય। ધબેડો લોક મારો તાળું જીકી દ્યો, બી बाल। आपका जवाब सही है, आप 3,20,000 जीत गए। वेल डन, थैंक यू, वेल प्ले। भिखू जी आप बेहतरीन लाजवाब खेल खेल रहे हैं। आज हम इतनी बेहतरीन खेल की दुनिया में पहुंच चुके हैं, आज सारे लोग सुनते हैं, उसको मजा आ जाती है। उनके लिए एक जोरदार तालियां। भिखू जी आपने अब तक एक ही लाइफलाइन का यूज किया है। अरे आज मारे वाइफलाइन वापरवानी बाकी છે અને એ ઊભી થાય પછી જોજો એની મજા। તમારે ડિસ્કો કરવો કરી લેજો અને તમે કહો લા લારા 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 लारा रा मेरे अंगने में तुम्हारा क्या काम है। हाँ, मेरे अंगने में तुम्हारा क्या काम है। તમે એમ કહો પણ મારે તો આ કરોડ બનવાનું કામ છે, પૂછી નાખો સવાલ। ભીખુ जी, ये रहा अगला सवाल आपके लिए। 11वां सवाल 6,40,000 के लिए। आपकी कंप्यूटर स्क्रीन पर आपके सामने ऐसा कौन सा मंदिर है जहां पाप और पुण्य मालूम पड़ सकता है? ऐसा कौन मंदिर में थंब है? ए डाकोर, बी बेट द्वारका, सी सोमनाथ, डी
નારાયણ સરોવર. તમે સારું પૂછ્યું, મજા આવી ગઈ. કાનુડાને કેજે એકવાર ગોકુળિયામાં આવે, નંદલાલા, કૃષ્ણ કૃપાલા, ગોવર્ધન ગિરધારી, બંસીવાલા, મતવાલા, માખણ ચોર. આ તો તમે ભક્તિની વાત કરી. આવો સવાલ પૂછો ને તો 1 કરોડ હું, આ 1 અબજ છે ને એ મારે માટે નકામા છે. પણ અટાણે તો પૈસા જરૂરી છે. ભગવાનના મંદિરમાં જવું હોય ને તો ત્યાંય પૈસા મૂકવા પડે, અને ન્યાય અટાણે બધા ખોટા ઠપકારે છે. ક્યાંય નો હાલે એવા ભગવાનના મંદિરમાં પૈસા નાખે છે. ડાકોરમાં અમે ગયા, કાળિયા ઠાકરના દર્શન કર્યા, અને પછી ત્યાં કાંટોને ત્રાજવું છે. એમાં મારી ઘરવાળીનું વજન કર્યું ને તો કાંટો તોડી નાખ્યો. ત્યાં કોઈ આવો થાંભલો નથી. ભગવાન ભોળાનાથ, નીલકંઠ, મહાદેવ, સોમનાથ, જ્યોતિર્લિંગના દર્શન અમે 2 માણા ગયા વગર ટિકિટે. હા, ટિકિટ નો લે, અમે એમનું ગાડીમાં ચડી ગયા હતા, ટ્રેનમાં. પહોંચ્યા ભગવાન ભોળાનાથ મંદિરે, મહાદેવના સાનિધ્યમાં દર્શન કરી અમે દરિયામાં ગયા. દરિયામાં પૂગ્યા, દરિયાનું જોરદાર મોજું આવ્યું. મારી ઘરવાળી મને ધક્કો માર્યો. મેં કીધું તું ધક્કા મારવા માટે આવી છો કે ડુબાડવા માટે કે તારવા માટે? એ કે હું ધુમાર ધક્કા જ મારવાની છું. અને આ ઘીરે ઘીરે ધક્કા ધુમાર લાગે છે કે આ સાંભળવા વાળાને પૂછી લ્યો. ત્યાંથી નારાયણ સરોવર ગયા. બહુ મજા આવી ગઈ. કચ્છમાં પાપ તારું પર કાચ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. મારી બેરડીને બુધવા નહીં જવું જાડેજા, એમ જેસલ કહે છે. એ નારીએ, એ ક્ષત્રિયે જેસલને તાર્યો. ત્યાંથી અંજાર, અંજારથી ભુજ ગયા. ત્યાંથી આશા ભવાની માં કરજે સૌનું કલ્યાણ. માત મને લાગ્યો આ જગદંબાનો રંગ. એ મઢના માતાજીના આશાપુરાના દર્શન કર્યા. મઢમાં માતાજીના દર્શન કર્યા. ત્યાં અમે મફત જઈમાં, મફત ઉતરા, અને ત્યાંથી ભારતની સીમા પર નારાયણ સરોવર પાસે ભેગા કાળિયા ઠાકરના દર્શન કરી, અને દરિયાના કિનારા પર ભારતની સરહદ પર કોટેશ્વર મહાદેવની આરતી કરી. અને ત્યાંથી અમે ભેગા પાછા બેટ દ્વારકા. એ બેટ દ્વારકા આવ્યા ને ત્યાં તો હુરકીમાં જવું પડે. એ મારી ઘરવાળીને હુરકી વારે જોયું ને એ કે આના 10 ગણા રૂપિયા થાય. આમાં મારી નૌકા ડોલવા માંડશે ને તો હું છે ને ધંધા વગરનો થઈ જાય. અમે કીધું ભાઈ બધું ઉધાર લેવા છે, ગામનો માલ વેચીને લેવા છે, તમને અમને દર્શન કરાવી દો. 10 ગણા લઉં કે આ 10 ગણા લઈ જાય, પણ લઈ જાય કે. એ નૌકામાં બેહીને અમે પૂગ્યા બેટ દ્વારકામાં કાળિયા ઠાકરના દર્શને. હું તો દર્શન કરતો ચારે બાજુ બેટ દ્વારકાના દર્શન કર્યા. મારી ઘરવાળીને બધા ધક્કા ઠપકારે. થાંભલામાં હલવાની, થાંભલામાં. ઓલા બધા કે પાપીણી પાપીણી. આમાં પાપિયા જ હલવાય છે. મેં કીધું ભાઈ મને કાયમ છે ને એ વેઈને વેઈને ઠપકારે છે. આ પતિવ્રતા નથી, અને આ દ્વારકામાં હલવાય. અને અહીંયા ભગવાને આ કડકા સુદામાને કરોડપતિ બનાવ્યા હતા. એ પ્રભુ નગરીના પંથે પથિક ચાલ્યો જાય, ફાટેલ તૂટેલ જૂતી એની, પગમાં ન મળે જૂતી એને. એ કૃષ્ણ કૃષ્ણ ગુણ ગાય, પ્રભુ નગરીના પંથે આ પથિક ચાલ્યો જાય. લગાવો લોક અને મારો તાળું. બેટ દ્વારકા. कंप्यूटर जी बीट द्वारका को लॉक किया जाए. ये आपका 11वां सवाल का जवाब सही है. आपने दूसरा पड़ाव पार कर लिया.
वेल डन, बहुत खूब, धन्यवाद। हम भगवान कृष्ण से प्रार्थना करते हैं कि आप यहां से 1 करोड़ लेके जाएंगे। ये रहा आपके लिए 12वां सवाल, 12,50,000 के लिए। आपने इस सवाल का सही उत्तर दिया तो आप 12,50,000 जीत जाएंगे। ये रहा आपका सवाल आपके सामने कंप्यूटर स्क्रीन पर। गुजरात में ऐसे कौन संत है वो सारी दुनिया में राम कथा सुनाते हैं और विश्व वंदनी कहते हैं? ए प्रमुख स्वामी, बी इंदिरा बेटी जी, सी મોરારી બાપુ, ડી જનક મુનિ મહારાજ। તમે બહુ ધર્મની વાત કરી હો, અને આ ભગવાનનું નામનું જ્યારે તમે વાત કરો છો ને મને મજા આવી જાય છે હો ભાઈ। ઇન્દિરા બેટીજી ગામે ગામમાં કથા કરે, નામ પ્રમુખ રહે સન્મુખ, ભાગે દુઃખ। આ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, અમે ગોંડલમાં ગયા હતા, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, યોગીજી મહારાજના દર્શન કર્યા, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, અને અમે મફતમાં જીમાં। ત્યાંથી અમારા લોલંગરી મહારાજ ગોંડલિયાના દેવ છે ત્યાં ગયા, ત્યાં લોલંગરીજીના દર્શન કર્યા, માં ભુવનેશ્વરીના દર્શન કર્યા, ત્યાં પણ અમે દર્શન કરી। પણ પ્રમુખ સ્વામી વિશ્વ વંદની છે, કરોડો મંદિર બનાવ્યા છે, લાખો મંદિર બનાવ્યા છે, પણ રામકથા નથી કરતા। એ જીવનના આપણા જીવન જીવવા માટેના અનેક બોધ આપે છે। ઇન્દિરા બેટીજી ભાગવત કથા કરે છે, અને જૈન ધર્મનો મહાન દાતા જનક મુનિ મહારાજ આજે વિશ્વવંદની છે, અને જૈન ધર્મનો પ્રણેતા તેને દરેક ધર્મ માને છે। રામદૂત હું માતુ જાનકી, सत्य शपथ करुणा निधान की, रघुकुल रे सदा चलियाए, रघुकुल रे सदा चलियाए, प्राण जाए अरु बचन न जाए, प्राण जाए अरु बचन न जाए। એ મોરારી બાપુની કથામાં મેં ગયા હતા, મજા આવી ગયો ભાઈ, અને મેં તો 10-15 ખીચા કાપી લીધા। લગાવો લોક અને મારો તારું સીને લોક કરી નાખો। કમ્પ્યુટરજી सीको लॉक किया जाए। आपका जवाब सही है, आप 12,50,000 जीत चुके। वेल डन, थैंक यू, बहुत खूब। ये रहा 13वां सवाल, 25 लाख के लिए आपके सामने कंप्यूटर स्क्रीन पर। हीरा को किन आइटम से देखा जाता है? ए आई ग्लास, बी बिलोरी ग्लास, सी प्लास्टिक का ग्लास, डी सन ग्लास। आ तमे बहु सारी बात करी हो भाई। आ हीरा ने तमे हीरानी ज वातो पूछो छो, अने हीरो 1 करोड़ जीती हीरो बनी जवानो। તમે આ પ્લાસ્ટિકના ગ્લાસની વાત કરીને, હું મારા છોકરાને ઘોડિયું ઉચકાવતો હો, એમાં દૂધ પાતો હો, અને દૂધ પાવા મારી ભૂલ થાય ને તો મારી ઘરવાળીમાંથી ધૂમો મારે। અને આ બિલોરી કાચની વાત કરું ને, મારી ઘરવાળી બિલોરી કાચ પહેરીને શાક માર્કેટમાં ગઈ, એ ક્યાં રીંગણાનો શું ભાવ છે? ઓલો કે રીંગણા નથી, જાંબુ છે, ચશ્મા કાઢો। એ કે તરબૂચ નો શું ભાવ છે? એ કે તરબૂચ નથી, દ્રાક્ષ છે, ચશ્મા કાઢો। ત્યાંથી આગળ દાંત દુખતો હતો, ડોક્ટર પાસે ગઈ અને ઠેકીની અંદર પડી, ત્યાં ટીપાઈ પડી હતી, એમાં કપરા કાપી તોડી નાખ્યા।
डॉक्टर ने किया अँ बायनो रखाय। डॉक्टर किया बायनो से तू बारी में ठेकीने आवी त्या मारो दांत पाड़ी नाख्यो। पण साचो जवाब कही दो, आई ग्लास आंखे हीरा जोवा माटेनो आ ग्लास है ने एनाथी हीरा घसवा माटे आ जोवानुं एक बारीक हीरा जोवानुं आ जबरदस्त यंत्र है। तो ठपकारी दियो ए आई ग्लास। कंप्यूटर जी आई ग्लास को लॉक किया जाए। भिखू जी आप 25 लाख जीत गए। ये रहा 14 का सवाल और 14 और 15 सवाल में आप करोड़पति बन जाएंगे। ये रहा आपका अगला सवाल कंप्यूटर स्क्रीन पर। ये कौन जानवर है जो मार मार के दौड़ जाता है मगर है नन्हा, उसे बड़ा नहीं पहुंच सकता? ए चूहा, उंदर, बी बिल्ली, सी शेर, डी कुत्ता। तमे बहु सारी बात करी हो भाई। आ मोटो नाना ने भांगे पड़ा तो नानो मोटा ने भांगी नाखे। आ ऊंधेड़ू है ने ये बधाने मारी मारी भांगी भांगी दर में घरी जाए अने बधाय वाट जोर बे अने बधाय हारी जाए। करो लोक मारो ताड़ू ए चूहा। कंप्यूटर जी ए चूहा को लॉक किया जाए। भिखू जी आपका जवाब सही है। आप 50 लाख जीत गए। वेल डन, थैंक यू। आप लखपति बन गए। ये रहा आपके लिए 15वां सवाल 1 करोड़ के लिए कंप्यूटर स्क्रीन पर आपके सामने। भिखू जी आप इस सवाल का जवाब सही देंगे तो आपको कितना रुपये मिलेगा? ए 1 करोड़, बी 53 लाख, सी 75 लाख, डी 80 लाख। आ तमे हूँ बनवानो से पूछू छे। उभा रहो, वाईफाई ने उभी करूँ। एला हवे तो आ लाज उगाड़ 50 लाख रुपया लाज उगाड़वाना आप्या अमिताभ बापुए। एने बे आज नमस्कार कर अने एनी यारे डिस्को ठपकाय। अरे मारी घरवाड़ी कहते से अमिताभ बापुए नो बोलू, मोटारे नो बोलाय, सुपरस्टारे नो बोलाय। हूँ तमने कान में कही दऊं, कही दियो 53 लाख। अपना लेणिया 53 लाख ना छे अने आपणे जीती गया पछी आंगणियानी पेटी करी उठमणा करवा छे अने अब्जोपति बनी जावुं छे। अने मने बैंक में व्हाइटना फक्त 53 लाख ज मळवाना छे। करो लोक मारो ताळू 53 लाख। कंप्यूटर जी 53 लाख को लॉक किया जाए। आप 1 करोड़ जीत गए। धन्यवाद, आभार। भगवान तुम्हें सुखी रखे और आप सारा जीवन खुशहाली में रहे।